ભાવથી હરિકીર્તન, ત્યારબાદ આગળ કથા. યશોદા તારો ગિરધર લાલ અમને વાલું લાગે છે. વાલો લાગે છે. યશોદા તારો ગિરધર લાલ અમને વાલું લાગે છે. વૃંદાવનની વાટે જાતા આનો મળ્યો તો સાંભળો. વૃંદાવનની વાટે જાતા આનો મળ્યો તો સાંભળો. વૃંદાવનની વાટે જાતા આનો મળ્યો તો સાંભળો. વૃંદાવનની વાટે મહિના કાટ તો વાલો લાગે છે. સૂતાને જગાડે વાલો રમતાને રોવરાવે. 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 એવો ખટપટીઓ કેવાય તોય વાલો લાગે છે. એવો ખટપટીઓ કેવાય તોય વાલો લાગે છે. એવો ખટપટીઓ કેવાય તોય વાલો લાગે છે. યશોદા તારો ગિરધર લાલ અમને વાલો લાગે છે. રાધા રાધ ચાંદ
ભગવાન કી જય. પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંધની કથા ચાલે છે. સુતજી મહારાજ 88,000 ઋષિ મુનિઓને નેમી સારણ્યમાં જ્ઞાન આપે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા નદીના કિનારે જ્ઞાન આપે છે. આપણે કથા કહેવામાં આવી ભગવાને માખણ ચોરની લીલા કરેલી છે. દામણા સાથે બાંધેલા છે નોંજણા નેત્ર દોરીએથી. પદ્મ પુરાણ વિષ્ણુ પુરાણમાં તો એવું લખેલું છે માં દામણા એટલે ખાંડણિયા સાથે ભગવાનને બાંધતા હતા ને, આટી લગાડે ને દોરી 2 આંગળ ટૂંકી થતી હતી. બીજું દોરી એટલે કે નોંજણું અનુસંધાન કરે, પાછી આટી લગાડે, બાંધે, 2 આંગળ દોરી ટૂંકી થાય. નહીં 3 આંગળ, નહીં 4 આંગળ, 2 જ આંગળ. કારણ કે દામણું ઈ માયા છે. માયા ઈ બ્રહ્મ છે. માયા 8 આંગળ, દામણું ઈ માયા છે, ભગવાન ઈ બ્રહ્મ છે. એટલા માટે દોરી 2 આંગળ ટૂંકી થતી હતી. છેલ્લે સમજી ગયા આમાં ભક્તિ થી બાંધ્યા તો દોરી 4 આંગળ વધી. કારણ કે ભક્તિ 14 આંગળ છે. માયા 8 આંગળ, ભગવાન 10 આંગુલમ 10 આંગળ, ભક્તિ 14 આંગળ છે. ભગવાન કરતા ભક્તિ મોટી છે. એટલા માટે આપણે આગળ કથા કીધી હતી. સમુદ્ર મંથન થયું, લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મીજીએ ભગવાનના ગળામાં માળા પહેરાવી. લક્ષ્મી નારાયણ પ્રગટ થયા. લક્ષ્મીજીએ કીધું ભગવાનને, પ્રભુ હા આવડું મોટું જગત છે, આમાંથી તમારાથી કોઈ મોટો વ્યક્તિ ખરો? તો કે કેમ? લક્ષ્મીજી કે કોક તમારા મોટા ભાઈ હોય ને કોક વડીલ હોય તો લાજ ન કાઢવી પડે? ગામડામાં પેલા વડીલની લાજ કાઢતા. ભગવાન કે નહીં, આખા જગતનો પિતા હું છું, મારે કોઈ મોટું નથી. લક્ષ્મીજી કે આવડું મોટું જગત છે, કોઈ તમારાથી મોટો નથી. ભગવાન કે એક વ્યક્તિ મોટો. લક્ષ્મીજી કે કોણ? ભગવાન કે મારો ભગત, ઈ મારો મોટો ભાઈ છે. એટલે લક્ષ્મીજીએ ભગતની લાજ કાઢી છે. ભગત મને કઈ ની ભગ અને કઈ ની ગત અને કઈ ની તન, મને કઈ નહીં, એનું નામ ભગત. ભગત ની ઘરે લક્ષ્મીમાં કાંઈ હોય નહીં. જેના નામ ભગત છે એની વાત નથી કરતો, ભગવાનના ભગત છે ને એની વાત કરું છું. જલારામ બાપા પાસે લક્ષ્મીમાં શું હતું? કાંઈ નહીં. નરસિંહ મહેતા પાસે લક્ષ્મી એટલે પૈસામાં શું હતું? કાંઈ નહીં. સંત તુકારામ પાસે શું હતું? કાંઈ નહીં. લક્ષ્મી ન હોય પણ તેજ અલૌકિક છે. ભગવાન બ્રહ્મ એ દશાંગુલમ. વેદમાં લખેલું છે હરિ ઓમ સહસ્ત્ર શીર્ઘા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગું સર્વદશમિદવા ગતિષ્ઠદશાંગુલમ. જે વિરાટ ભગવાનને હજારો હાથ, હજારો મસ્તક, હજારો પગ છે, પણ દશાંગુલમ શરીર 10 જ આંગળનું છે. ભગવાન દામણા સાથે બંધાણા, દામોદર નામ પડ્યું. યમલા અર્જુનના વૃક્ષ વચ્ચેથી ભગવાન નીકળી ગયા, ખાંડણીઓ નીકળી ન શક્યો. યમલા અર્જુનના 2 વૃક્ષ મોહ અને માયા છે. ભગવાને માખણ જો લીલા પૂર્ણ કરીને વત્સચરણ વાછડા ચરાવવાની શુભ શરૂઆત કરી છે. વૃંદાવનમાં ઉઘાડા ભાગે ભગવાન વાછડા ચરાવે એવી કથા છે. ઉઘાડા પગે વૃંદાવનમાં ફરે છે, મોર અને કોયલના ચારા પાડે, રમણ રેતીમાં આરોટ્યા છે, ગોવાડિયાને આરોટો ધૂળ ઉડાડે, ધૂળ માથે આખી, અને હસે દાંત કઢાવે છે. હસો હજી ગોકુલ મથુરા વૃંદાવન ગયા હોય ને ત્યાં ઉંમર ગમે એવડી હોય તો એમ કે તમે આમાં આરોટો ધૂળમાં આરોટાવે, હા હા કીજીએ એટલે કે દાંત કાઢો.
ભગવાન કટાવે, હસાવે છે, દાંત કટાવે છે, ઉઘાડા પગે. ભગવાન 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા ને ત્યાં સુધી ભગવાને 3 નિયમોનું પાલન કર્યું હતું. શું? ભગવાન ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ભગવાને પગમાં પાદુકા ચંપલ નહોતા પહેર્યા. 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ભગવાને સીવેલા વસ્ત્ર કપડા નહોતા પહેર્યા. 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ભગવાને હાથમાં હથિયાર નહોતા લીધા. ઉઘાડા પગે ગાયો ચરાવે, વાછડાઓ ચરાવે છે, એવી કથા છે. કારણ કે ભગવાન કૃષ્ણના બધા સંકેત રહેલા છે. ભગવાન ઘણા શું કે ખબર, દહીં દૂધ માખણની ચોરી કરી. ચોરી નથી કરી, ચોરી કરવાની લીલા કરેલી છે. ભગવાન માખણ લઈને માટલા લઈને કઈ પોતાના ઘેરે નહોતા લઈ આવ્યા, ઘરે લઈ આવે ને ચોરી કહેવાય. ભગવાને પેલા પોતે નહોતું ખાધું, પેલા ગોવાળિયાને ખવડાવ્યું હતું, પછી પોતે ખાધું, પછી વાનરોને ખવડાવ્યું, પછી ઢોયડું વાછડાને ખવડાવ્યું. એકલા ભગવાને ખાધું નહોતું. કૃષ્ણનો સંદેશ છે, તમારી પાસે છે બીજાને આપજો. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન હોય ને તો અન્ન દાન છે. અન્ન જેવું બીજું કોઈ દાન નથી. અન્ન સમાન નહીં ઔષધિ, જલ સમાન નહીં જાપ, કૃષ્ણ સમાન નહીં દેવતા, નિંદા સમાન નહીં પાપ. અન્ન જેવી ઔષધિ નથી. અન્નનો મહિમા દેખાડેલો છે. ભગવાન ચોરીને ઘરે નથી લઈ આવ્યા, ખવડાવ્યું છે. એટલા માટે અન્નનો નિયમ છે બીજાને ખવડાવવું. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન હોય તો અન્નદાન છે. ગરુડ પુરાણના 11મા અધ્યાયમાં, ગરુડ પુરાણના 11મા અધ્યાયના 9 પ્રકારના દાન થાય એવું 11મા અધ્યાયમાં લખેલું છે. એ 9 પ્રકારના દાનનું વર્ણન દેખાડેલું છે. દાન કેને કહેવાય? જેને તમે દાન આપ્યું છે એ વ્યક્તિ વિશ્વાસ અંતરાત્માથી સંતોષપૂર્વક મળે તો જ એનો આશીર્વાદ મળે. અને 9 પ્રકારના દાનમાં છે ને 2 જગ્યાએ એવું થાય કે ભાઈ બસ હવે ક્યાં, એક મારમાં, કોક માર મારતો હોય ને કે ભાઈ બસ હવે મારમાં, અને બીજું જમવામાં, એક રોટલો, બીજો રોટલો, અને ત્રીજે રોટલે. અન્નનો મહિમા છે. એટલા માટે 9 પ્રકારના દાનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન તો અન્નદાન લખેલું છે. અને આવું પાછું મહાભારતમાં લખેલું હોત છે. જે પુરાણના નામ આપું છું ને બધા પુરાણમાં મત એક થાય છે. દાનેશ્વરી કર્ણએ આખી જિંદગી સોનાનું દાન કર્યું હતું. મૃત્યુ થયું, કર્ણ સ્વર્ગમાં ગયા અને ભૂખ લાગી. ભૂખ લાગી તો સ્વર્ગના માણસોને કીધું ભૂખ લાગી. સ્વર્ગના માણસોએ સોનાની થાળી ભરીને કર્ણને આપી. હવે સોનાને પહેરી શકાય, જમી થોડું હગાય, ગળામાં કે કાનમાં, નાકમાં, ટૂંકમાં અંગમાં સોનાને પહેરી શકાય, જમી થોડું શકાય. તો કર્ણ કે ભૂખ લાગી, જમવાનું જોઈએ છે, આ નહીં. અહીંયા સ્વર્ગમાં એવું નથી બિસ્કીટ લેવો ને વેચી આવો ને પૈસા મળે ત્યાં પડીકા મળી જાય એવું છે નહીં. કઈ હોટલમાં જમી આવો પૈસા દઈને જમવાનું મળી જાય એવું નથી. તો સ્વર્ગના માણસો કે તમે કોઈ દી કોઈને જમાડ્યા છે? કર્ણ કે ના. તો તમને જમવાનું મળે. પણ એક વખત ભોજન મળી શકે છે. કા કર્ણ પાસે ભૂખ્યો માણસ આવ્યો ને, કર્ણે કીધું મારી પાસે જમવાનું નથી, તો જમવાનું સામે મળશે, આંગળી ચીંધવી પુણ્ય છે, એટલે એકવાર ભોજન મળી શકે. કર્ણ કે આટલો બધો મહિમા મને ક્યાં ખબર હતી? બોલાવો ભગવાનને બોલાવ્યા. મારે મનુષ્ય અવતાર જોઈએ છે અને ભારતમાં, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં જોઈએ છે. ભગવાન કે કા? કર્ણ કે મારે જમાડીને પછી જમવું છે. કર્ણનો બીજો જન્મ શેઠ સગાડસાનો થયો. નિયમ હતો સંતને જમાડીને પછી જ પોતે જમવાનું. અન્નનો મહિમા રામે આપ્યો જ, ભગવાને આપ્યો જ રોટલો, ભોજન. કોકને દેવો અંદાજી થવું, કોકને
ખવડાવીને રાજી થવું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન અન્નદાન છે. એટલા માટે રામે દીધો છે રૂડો રોટલો, અરે વાલા રામ દીધો છે રૂડો રોટલો, એ તમે ખવડાવીને ખાઓ પછી દઈને રાજી થાવ. રામ દીધો છે રૂડો રોટલો, અરે વાલા રામે દીધો છે રૂડો. અન્નનો મહિમા છે અને અન્નના દાનને કલયુગમાં મોટામાં મોટું દેખાડ્યું છો, મોટામાં મોટું. છેલ્લા દિવસની કથામાં કહેશું કલયુગમાં બે જ મોટું છે, એક ભગવાનનું નામ ને બીજું અન્નદાન જમાડવાનું. અને હું દરરોજ કહું છું ભાઈ જમી લેવાય, ખાઈ લેવાય, ભૂખ્યું ભૂખ્યું ક્યાંય રહેવાય નહીં. હા સત્ય કહું છું, આ હકીકત છે. હમણાં તમે હાથ પાડશો, જો ઈ હા પડાવતા મને આવડે છે. સવાર વેલા 5 વાગે ઉઠીને જમો, 5 વાગે સેટિંગ નો આવે તો 8 વાગે જમો. સવારમાં 8 વાગે મજા નો આવે બપોર 12 વાગે જમો, બપોરે 12 વાગે મજા નો આવે 3 વાગે. ગામડાની દેશી ભાષામાં રોંઢી કહેતા, રોંઢું કરો. રોંઢે મજા નો આવે સાંજે વારું સમય જમો. પણ જમો ઘરનું પાછું, ઈ પાછું સાંભળજો, જમો ઘરનું, શુદ્ધ અને સાત્વિક આહાર કરો. એ સાંજે 7 વાગે સેટિંગ ન હોય તો રાતે 11 વાગે જમો. રાતે 11 વાગે મજા ન આવે ને ઘરમાં હાલતું હોય ને રેડી હોય તો રાતે 3 વાગે ઉઠીને જમો. 3 વાગે મજા ન હોય તો વહેલું સવાર પાછા 5 વાગે ઉઠીને જમો. પણ એની પહેલા 1000 કામ મૂકીને ભગવાનનું નામ લઈ લ્યો. ભોજનનો મહિમા દેખાડેલો છે, ભોજન એ મહાન છે. હવે કાળિયા ઠાકર ભગવાન કૃષ્ણને દુર્યોધનનું જમવાનું મૂકીને વિદુરની ઘરે જમવા ક્યારે ગયો છે ભગવાન? ઈ ટાઢો રોટલો બાજરાનો, બધું વિચારવા જેવું છે. બંટીનો રોટલો, તાંદરિયાની ભાજી, 2 દિવસની ખાટી છાસ, રુચિ રુચિ ભોગ લગાઈ પ્રેમથી જયમાં. સતયુગમાં છે ને હાડ સમાન પ્રાણ હતા, હાડ કાર્ય ત્યાં સુધી પ્રાણ રહેતા. ઋષિ મુનિએ તપશ્ચર્યા કરતા, શરીર ઉપર રાફડો ધૂળ ચડી જતી, જીવ જંતુ દંશ આપે તો કઈ થતું નહીં. હાડકા હતા ત્યાં સુધી પ્રાણ રહેતા, અને કલયુગમાં જમીન ત્યાં સુધી પ્રાણ રહે. કેવી રીતના? કોક વડીલની ખબર કાઢવા જાવ, શું થયું? બાપુજી 15 દિવસ જમ્યા નથી. પ્રવાહી પીતા હતા, 10 દિવસથી પ્રવાહી પીધું નથી. છેલ્લે પાણી પીતા હતા, 2 દિવસથી પાણી નથી પીધું. તો આપણે ત્યાં રિઝલ્ટ થઈને આવીએ શું તો પૂરું? કા લાંબુ કાઢશે નહીં. શું કામે? જમવાનું મૂકી દીધું છે. એટલા માટે અન્નપૂર્ણા ઈ માતા છે. માટે રામે દીધો છે રૂડો રોટલો, અરે વાલા રામે દીધો છે રૂડો રોટલો. તમે ખવડાવીને ખાવ પછી દઈને રાજી થાવ. તમે દીધો છે રૂડો રોટલો, અરે વાલા રામે દીધો છે રૂડો રોટલો. સતાધાર રામ છે, સતાધાર રામ છે, અન્નનો ભંડાર છે. 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 હરિહર નો જ્ઞાનાદ છે, હરે વાલા હરિહર નો જ્ઞાનાદ છે. એ તો મેં ખવડાવીને ખાવ પછી દઈને રાજી થાવ. દીધો છે રૂડો રોટલો, હરે વાલા રામે દીધો છે રૂડો રોટલો, હરે વાલા રામે દીધો છે રૂડો રોટલો. ખવડાવી
બનાવીને ખાવ, દઈને રાજી થાવ, રામે દીધો છુરલો રોટલો. ભગવાને ભોજને આપ્યું છે ને જમવાની શક્તિ આપેલી છે. આપણે વ્યવસ્થા ભોજનની કરીએ છીએ, પક્ષી ક્યાં કરે છે? પંખીએ કોઈ દી કોઠલા ભરી લીધા ઘઉંના, કાં આખું વરસ ચિંતા નહીં ને. 2 ડબ્બા તેલ ને નાખી દો, કાં કદાચ તેલ મળે કે ન મળે તેને રાંધવાનું ન હોય, એને મહેમાન ન આવતા હોય પંખીને. નહીં, કુદરત એના માટે બનાવેલું જ છે, એમ આપણા માટે કરેલું છે. તો આપણો મનુષ્ય દેહનો મોટા મોટો ધર્મ કોકને ખવડાવો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન અન્નદાન છે. અન્ન જેવું બીજું કોઈ દાન નથી. એવો કૃષ્ણનો સંદેશ છે. ભગવાને પેલા ખાધું નથી, ખવડાવ્યું છે. ચોર્યું નથી, ત્યાં ઢોળી નાખ્યું છે. સંસ્કૃતિ ન વેચાય એટલા માટે. વૃંદાવનમાં ભગવાન વાછડા ચરાવે. બકાસુર નામનો રાક્ષસ આવ્યો બગલાનું રૂપ લઈને, ચાંચું મારતો તો વાછડાઓને. ભગવાને ચાંચ પકડીને ચીરી નાખ્યો છે. ગોવાળિયાએ સાંજે ઘેરે જઈને ગોપીઓને વાત કરી, માં હા આજ લાલાએ બગાસુર નામના રાક્ષસનો નાશ કર્યો છે. એવી રીતના અઘાસુર નામના રાક્ષસનો નાશ કર્યો હતો. પણ ગોવાળિયાએ 1 વર્ષ પછી ઘરે કીધું હતું. રાજા પરીક્ષિત કે બાપજી 1 વર્ષ ઈ સમજાણું નહીં. તો સાંભળો, અઘાસુર અજગરનું રૂપ લઈને આવ્યા હતા. મુખ મોઢું ખોલીને બેઠા હતા. અંદર પ્રવેશ કર્યો, એમ થયું ગુફા છે. મોઢું બંધ કર્યું, ભગવાને શરીર વધાર્યું, અગ્નિ લાવ્યા, મૃત્યુ થયું. અઘાસુર નામના રાક્ષસનું અજગરનું રૂપ લઈને આવ્યા તેવી કથા છે. બપોરનો સમય થયો, બધા સિક્કા બધાને ભેગા કરીને ભગવાન ગોવાળિયા સાથે યમુના નદીને કિનારે જમે છે. બ્રહ્માજીને એમ થયું ભગવાન છે, લાવ હું દર્શન કરી આવું. દર્શન કરવા માટે બ્રહ્માજી આવ્યા. જોયું ભગવાન ગ્વાલબાલો સાથે રમે છે. ગોવાળિયાને માયા લાગી કે ભગવાન નથી. કાં બ્રહ્માજીએ વિચાર કર્યો ભગવાન હોય થોડા આવી રીતના રમે. ભગવાન બધાને જમાડે છે. ભાગવતમાં તો એવું લખેલું છે, હાથેથી માખણ જમાડે, ગોવાળીઓ જમે, હેઠાડો હાથ થાય, એ જ અજિષ્ટ હાથે ભગવાન જમે છે. બ્રહ્માજીને માયા લાગી કે ભગવાન છે નહીં. ભગવાન હોય તો હેઠાડું થોડો જમે. એટલે બ્રહ્માજીએ વાછડાઓનું હરણ કરી લીધું, વાછડાઓ લઈ લીધા. ભગવાન વાછડાઓને લેવા ગયા, પાછળથી ગોવાળિયાને હરણ કરી લીધું. આ બાજુ ભગવાને વિચાર કર્યો બ્રહ્માને માયા લાગી, પણ હવે કરવું શું? અને ભગવાને પોતાના શરીરમાંથી ગોવાળિયાને વાછડા બનાવ્યા છે. ભાગવતમાં લખેલું છે, પ્રાણ અને પ્રકૃતિના ભાગ ઈશ્વર જ પાડી શકે, બીજા કોઈની તાકાત છે નહીં. પ્રાણ અને પ્રકૃતિના ભાગ ઈશ્વર જ પાડી શકે છે. એ પાત્રને પહેરવીને ભજી શકાય, બની શકાય નહીં. નાટક હાલતું હોય તો રાજા ભરતૃ હરિનું પાત્ર પહેરાય, એ પાત્રને ભજવી શકાય. રાજા ભરતૃ હરિ બની શકાય નહીં. રાજા ભરતૃ હરિ 92 લાખના માળવાના ધણી હતા, બધું દાનમાં દઈ દીધું તું. 1 વીઘો રોડ કાંઠાનો કોકને દાનમાં દેજો, જીલ્યો ન દેવાય. દાન દેવા માટે તો લોહીના સંસ્કાર જોઈએ. તમારા ગામમાં તો મોટા દાતા બેઠા છે, મને સમાચાર હતા. પીએલ ને કે પીએમ, પીએલ તાલી પાડીને વધાવો. ઘરે સુવિધા નથી એટલી સમાજવાડીમાં સુવિધા છે. અને ખરેખર ગામડે ગામડે એવી સુવિધા થઈ ગઈ છે, એમાં સમાજવાડીની સુવિધા હોય, ગામમાં સારા પાણીની સુવિધા હોય, લાઇટની સુવિધા હોય, બજારની સુવિધા હોય, સારી સ્મશાનની સુવિધા હોય. ઘર કરતા તેમ થાય સ્મશાન જઈને બેહવું જ લ્યો, કાં મજા આવે, શાંતિ મળે છે. જે દાનની વાત છે, તો પ્રાણ અને પ્રકૃતિના ભાગ ઈશ્વર જ પાડી શકે. ભગવાને પોતાના શરીરમાંથી ગોવાળિયા વાછડાઓને બનાવ્યા છે. બ્રહ્મલોકમાં 1 સેકન્ડ 1 ઘડી ગઈ, ગોકુળમાં 1 વર્ષ વયું ગયું છે. બ્રહ્માજી આવીને જોયું તો ઈ જ ગોવાળિયા ને ઈ જ વાછડા યમુના નદીને કિનારે વાછડા ચરે છે, ગોવાળિયા રમે છે.
બ્રહ્માજીએ જોયું તો ઈ જ ગોવાળિયાની ઈ જ વાછડા બ્રહ્મલોકમાં છે. બ્રહ્માજી સમજી ગયા કે મારી ભૂલ થઈ ગઈ છે. એટલે બ્રહ્માજીએ પેલા નક્કી કર્યું કે હું પ્રસાદ લઈ લઉં, ભગવાન મને માફ કરી દે. અને મેં બીજા દિવસની કથામાં કીધું હતું પેલા નમસ્કાર કરવા પડે પછી પ્રસાદ હોય, ડાયરેક્ટ ક્યાંય પ્રસાદ હોય નહીં. બ્રહ્માજી ગોવાળિયાનું રૂપ લાઈનમાં બેસી ગયા. ભગવાન બધાને ગોવાળિયાને જમાડતા આવ્યા છે. બ્રહ્માજી ગોવાળિયાનું રૂપ લઈને બેઠા. ભગવાન કે ભોજનમ પરિપૂર્ણતામસ્તુ પૂર્ણ પૂરું. ઉપનંદન નામનો ગોવાળિયો કે લાલા હા આ ગોવાળિયો જમવાનું બાકી છે, આ જમવાનું બાકી છે. ભગવાન કે આ ગોવાળિયો આપણી નાઈટનો નથી. પૂછો શું નામ, કયું ગામ, કેનો દીકરો? બ્રહ્માજી શું બોલે? કાંઈ બોલ્યા નહીં. લાલો કે એક ઝાપટ મારો તો બોલશે. બ્રહ્માજી સમજી ગયા મારી ભૂલ તો થઈ ગઈ છે. બ્રહ્માજીએ માછલાનું રૂપ લઈને યમુના નદીમાં પ્રવેશ કર્યો. બ્રહ્માજીએ વિચાર કર્યો ગોવાળિયા હાથ ધોવા આવશે, હાથમાં જે ચોટેલું હશે એ હું પ્રસાદ રૂપે લઈ લઈશ. બ્રહ્માજીએ માછલાનું રૂપ લઈને નદીમાં પ્રવેશ કર્યો. ગોવાળિયા હાથ ધોવા જાય. ભગવાન કે હાથ નથી ધોવા. કેમ? યમુના મહારાણીનું જલ પાણી ઠંડુ છે, શરદી થઈ જાય. તો ગોવાળિયા કે કરવું શું? ભગવાન કે તમારા ખંભે સાલુન ધાબરા છે, હા હાથ લૂઈ નાખો. એટલે ગોવાળ હોય ને, ગોવાળ એને ખંભે સાલ કે ધાબરી હોય જ. એનું મોઢું લૂવાનું ઈન, હાથ લૂવાનું ઈન, ઓઢવાનું यूनी અને પાથરવાનું ઈ. બ્રહ્માજી સમજી ગયા મારી ભૂલ થઈ ગઈ છે. બ્રહ્માજી ચાલ્યા આવ્યા છે. ભગવાન વાસની સોટી ફેરવતા 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 ચાલ્યા જતા હતા. બ્રહ્મા સામે મળ્યા. ભગવાન કહે છે બ્રહ્મા હા મારા ગોવાળિયાના વાછડા જોયા? હું 1 વર્ષથી આ ગોકુલમાં ગયો નથી. બ્રહ્માજી પગમાં પડ્યા. મહારાજ મારી ભૂલ થઈ ગઈ છે. કામધેનુ ગાયનું દૂધ લઈને ભગવાન ઉપર અભિષેક કર્યો. ભગવાનનું નામ ગોવિંદ પડ્યું. તે કથા જ બોલ્યા ગોવિંદ ભગવાન કી જય. ગોપાલ ભગવાન કી જય. ગોવિંદ, ગો એટલે ગાય ને વિંદ એટલે ઈશ્વર. ગાયોના ઈશ્વર એનું નામ ગોવિંદ. અને ગોપાલ, ગો એટલે ગાય ને પાલ એટલે રક્ષણ. ગાયોનું રક્ષણ કરવા વાળા ભગવાન કૃષ્ણનું નામ ગોપાલ છે. ગોવાળિયા આવ્યા પાછા ઘરે આવીને વાત કરી ગોપીઓને, માં આજ લાલાએ અઘાસુર નામના રાક્ષસનો નાશ કર્યો છે. પણ 1 વર્ષ વીતી ગયું હતું. એ કથા છે. ફલ વિકણીનો ઉદ્ધાર કર્યો છે. લાલાએ માટી ખાધી છે. દાઉ આવીને કહે માં લાલાએ મીઠી ખાધી છે. આવીને પૂછે માં માટી ખાધી? લાલો માથું નીચે રાખીને કે ના. માં કઈ સામું જોયું. મોઢું ખોલ. લાલો કે રેવા દે, નહીં ખોલ. ભગવાન મોઢું ખોલે અને બેઠા બેઠા માને 14 બ્રહ્માંડના દર્શન કરાવી દે છે. આ ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણમ વંદે પાયનો વંદે, કૃષ્ણમ વંદે પૃથુસુતામ, કૃષ્ણમ વંદે પૃથુસુતામ. કૃષ્ણના ચરિત્રની અદ્ભુત કથાઓ લખેલી છે. અદ્ભુત. સમય વીતતા કાલંદીના ધરાનું ગોવાળિયાએ પાણી પીધું છે. મૂર્છિત થઈ ગયા છે. કાલંદીના ધરામાં કાલ્યો નાગ રહે છે. કાલિયા નાગનું ઝેર એવું બધું છે, ઝેર પાણીમાં ભળી ગયું છે. કોઈ પીવે એટલે મૂર્છિત થઈ જાય. ભગવાને નક્કી કર્યું શું આ જલને મારે આ પાણીને ઝેર મુક્ત કરવું છે. ભગવાન ગેડી દડાની રમત રમ્યા એવી કથા છે. ભગવાને જોરથી ગેડી મારી દડો કાલંદીના ધરામાં. ભગવાન કદમના ઝાડ ઉપર ચડ્યા છે. ઉપનંદન રડવા માંડ્યા છે. નીચે ઉતરો. ભગવાન કે નહીં. ભગવાને જોરથી ઠેકડો માર્યો. ભગવાન આવ્યા કાલંદીના ધરામાં.
નાગ પત્નીઓ સામા મળ્યા. શું છે? તમારા પતિદેવને જગાડો. છે પ્રભાત્યું નહીં પણ સ્તુતિના રૂપમાં ગાવાનું છે. સંવાદ છે ભગવાન કૃષ્ણનો અને નાગ પત્નીઓનો. કેવો? નાગ પત્ની ઉવાચ એ જોડ કમળ ચાંદી જાને મારા સ્વામી અમારો બોલો બધા. જાગશે જગને મારશે બાળ હત્યા લાગે છે. એ જોડ કમળ ચાંદી નાગ પત્નીઓ કહે છે, હે બાળક, અમારા પતિદેવ જાગશે. જાગશે બાળક તમને મારશે, અને બાળક તને મારશે ને તો મને પાપ લાગશે બાળ હત્યાનું. તમે અહીંથી વયા જાઓ. નાગ પત્નીઓ ભગવાનને કહે છે આગળ શું? નથી ના ગણ હું મારા ભૂલો કહે બાળક તું કે તારા વેરીએ વડાવ્યો નીચ તારો કાળજ ભૂલ્યો અહીંયા સીધરે આવ્યો. હે જળ કમળ જાની જાનેવા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે બાળ હત્યા લાગશે. હે જળ કમળ જાની નાગ પત્નીઓ કે બાળક તું માર્ગ ભૂલી ગયો કે તારા વેરીએ ધક્કો મારી દીધો છે, તારો કાર્ડ આવ્યો છે. અહીં આવવાનું કારણ શું? શું કામે અહીં આવ્યો છે? ભગવાન ઉભા ઉભા હસે જ, કઈ બોલતા નથી. થોડોક તો જવાબ દે, શું કામ આવ્યો છે અહીંયા? અને ભગવાન બોલ્યા છે હવે, નથી ના ગણ મારા ભૂલ્યો મારા વેરીએ વડાવ્યો મથુરા નગરીમાં જુગતું રમતા નાગનો શીશ હાર્યો. હે જળ કમળ જાની જાનેવા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ જાની જાનેવા ભગવાન કે નાગર હું માર્ગ નથી ભૂલી ગયો, નથી મારા વેરીએ કોઈએ ધક્કો માર્યો. તો મથુરા નગરીમાં ઝૂકતું રમતો તો ને તમારા પતિદેવનું માથું હારી ગયો છે, એ લેવા માટે આવ્યો છે. અરે ભૈયા જાઓ, અમારા પતિદેવ જાગશે જાગશે, તમને મારશે ને તમને બાળ હત્યા લાગશે. તોય ભગવાન ઉભા જ મંદ મંદ હશે જ. તોય નાગપત્નીઓ કહે શું ખબર છે? ભગવાન કેવા છે ને એનું વર્ણન છે, વખાણ કર્યા છે. રંગે રૂડો રૂપે પૂરો દિશંતો કોડીલો કોડામણો તારી માતાએ કેટલા જન્મ્યા તે માથું અળખામણો. હે જળ કમળ જાની જાનેવા સ્વામી અમારો જાગશે જાગશે મને મારશે મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ જાની જાનેવા રંગે રૂડો રૂપે પૂરો. ભગવાન કૃષ્ણનું સ્વરૂપ ઘોર ઘનશ્યામ સ્વરૂપ છે, વાકડિયા વાળ છે, મોર મૂછનો મુંગટ ધારણ કરેલો છે, પીળું પીતાંબર પહેરેલું છે. ભગવાને રંગે રૂડો ને રૂપે પૂરો છે. ભગવાન સાવ કાળા નથી. ઘણા નથી કહેતા કૃષ્ણ કાળા અને રાધા રૂપાળા.
કાળા એટલે ભગવાન સાવ કઈ બ્લેક નહોતા, સાવ કાળા નહોતા, ઘોર ઘનશ્યામ સ્વરૂપ હતું. અને સમય છે અત્યારે સફેદ માં કાળું થવાય ને કાળામાંથી બ્લેક માંથી વ્હાઈટ થવાય જવાય એવું અત્યારે બને છે. ટેકનોલોજી રહી ને એટલે એવું બની શકે છે. અને એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે, એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે, એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે. માફ કરજો, લગ્નના ખર્ચા કરતા તો બ્યુટી પાર્લરનો ખર્ચો વધી જાય છે. પેલા ગોરદાદા તારીખ લખાવાથી અત્યારે બ્યુટી પાર્લર વાળા ક્યારે નવરા છે એ તારીખ લખાવાય છે. અને હાલો માંડવો નાખવા તો ગુબારીઓ કાં બ્યુટી પાર્લર માં ગયા. કદાચ સફેદ માંથી એટલે કે વ્હાઈટ માંથી કાળા થવાય ને કાળામાં ધોરા થવાય બની શકે, સમય સંજોગ છે. પણ નમણાશ છે એ તો ભગવાનની દેણ છે, એ કોઈથી ફેરફાર થઈ શકે નહીં. રંગે રૂડો રૂપે પૂરો દિસતો કોડીલો કડામણો. આ તમે કેટલા ભાઈઓ છો, તારી માતે કેટલા આવા દીકરાને જન્મ આપ્યો છે. અને ભગવાન બોલ્યા છે મારી માતાએ બેન જન્મ્યા એમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો હે જગમણ જાણે જાણે બાળા સ્વામી અમારો જગશે જાગશે તને મારશે અને બાળ હત્યા લાગશે હે જગમણ જાણે અમે બે ભાઈ છે, હું નટવર નાનો, માય નેમ ઇઝ કૃષ્ણ કાનુડો. ખૂબ ચર્ચા ચાલી, ખૂબ લાંબુ છે. લાલચ આપી, પેલા વખાણ કર્યા તોય ભગવાન માયના નહીં, સમજાવ્યા તોય માયના નહીં. લાલચ આપી, લાખ સવાનો મારો હાર આપું આપું તુજને દોર્યો સોનાનો દોરો. અને માનો સ્વભાવ હોય પોતાના દીકરાને કેમ હેન્ડલ કરવો અને પોતાના દીકરાને શું આપવું ની માના હાથની વાત છે. માં સિવાય બધું નકામું છે. અને સંસ્કાર દીકરામાં રેડવાની માતા પિતાના હાથની વાત છે. અત્યાર સુધી ક્યાંય એવી દવા બની નથી. શું 500 રૂપિયાની 100 ગ્રામ આવે છે દરરોજ, એક એક ચમચી સવાર બપોર સાંજ પાવ, સવા મહિનો દવા પાવ એટલે સંસ્કાર આવી જાય. એવી દવા ક્યાંય આવી જ નથી. એવી કે સંશોધન થયું, સંસ્કાર રેડવાય તો મા બાપના હાથની વાત છે. હવે તો એક છે, પેલા 7-8 હતા ને તોય બાપુજી બેઠા હોય ત્યાં સુધી બેહાતું નહીં. પૂછી જોજો ને વડીલો, મારી ખોટી વાત હોય તો. અરે બેસવાની વાત તો સાઈડ મારી, ભર બજારે બાપુજી હામું હલાતું નહીં. હામે હાલતા તોય બે મારતા. અને તોફાન કરીને આવ્યા હોય ને રાવ ઘેરે પોગાવા દેવાથી નહીં. એમાં નિશાળે તો સાવ નહીં. નિશાળેથી સાહેબ મારતા ને ઘેરે આવીને બાપુજી મારતા. અને પરીક્ષા આવે ને માંદા પડે તોય મારતા. વિચારવા જેવું ઈ છે. 7-8 હતા ને અત્યારે એક છે તોય. આપણે આપણા સંતાનના દેખતા આપણે આપણા માતા પિતાને પગે લાગીએ એટલે આપણું સંતાન આપણને પગે લાગે જ. શીખડાવવું પડે નહીં, ઓટોમેટિક આવી જાય. પણ આપણે સવારમાં ઉઠીને ભાઈરે માયલા પ્રભાતિયા બોલીએ, પ્રભાતિયા ખબર પડે છે ને, છોકરો આખા ઘરને દે, ઈ શીખડાવવું ન પડે, ઓટોમેટિક આવી જાય. લાલચ આપી, છોકરો કામ ન કરે ને મારો દીકરો હાલે હું તને કલાક મોબાઈલ જોવા આપીશ પણ મારું કામ કરી જાય. અને મોબાઈલ જોવાના સંસ્કાર ગર્ભના હોત છે. ગર્ભના સંસ્કાર છે જ બાળકમાં આવે છે. અને કાલની કથામાં કહેશું મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય. બાપ દીકરા સાથે જમે કે ન જમે પણ દીકરોનો દીકરો દાદાને માથે રમતો હોય. દાદાને મોબાઈલમાં ખબર ન પડતી હોય એના કરતા 10 ગણી દીકરાને ખબર પડતી હોય મોબાઈલમાં. દાદા કે તે મારું વીખી નાખ્યું, ઈ વીખ્યું નથી, રેડી છે. અને દાદા મોબાઈલ મહિનો દિવસ વાપરે એટલો છોકરાનો છોકરો રવિવારે આવ્યો હોય ને એટલો એક દી વાપરી નાખે. મોબાઈલ ને એ શ્વાસ ચડી જાય કે હવે મને મૂકો. એમ લાલચ,
એમ લાલચ આપે છે, મારું આ કામ કરી દે, હું આ કરીશ. એમ નાગપત્નીઓ લાલચ આપીશ, લાખ સવાનો મારો હાર આપું ને આપું તુજને દોર્યોન. ભગવાન માન્યા નહીં. જે પત્ની પતિદેવને છત્રે નરકમાં જાય, સુકામે કરવી મારા ખાતર ઘરમાં ચોરીઓ. ખૂબ સંવાદ ચાલ્યું, ભગવાન માન્યા નહીં. અને નાગપત્નીઓ પોતાના પતિદેવને ઉઠાડવા ગયા. ભાગવતમાં લખેલું છે, પતિદેવ સૂતા હોય ને ત્યારે કેમ ઉઠાડાય. ક્યાં નાગપત્નીઓ શું કર્યું? ચરણ ચાપી મૂછ મરડી નાગણ નાગ જગાડ્યા. ઉઠો ને બળવંત વીર બાળક આવ્યા. એ જળકમાં જાણી સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે જે ભારત ત્યાં લાગશે. એ જળકમાં જાણી એ પતિદેવને જગાડ્યા. ચરણ ચાપી મૂછ મરડી નાગણ નાગ જગાડ્યા. ચરણ ચાપી એટલે આપણને ખબર પડે પગ દાયબા. મૂછ મરડી એટલે હું મૂછને ખેંચી નહીં. ત્યાં અર્થ એવો દેખાડેલો છે, વખાણ કરવા જ. સંસ્કૃત ભાષાના ઘણા બધા અર્થ દેખાડેલા છે. વખાણ કર્યા. જાગો પતિદેવ, તમે તો સુરવીર ને બળવાન છો. બારણે કોઈ બાળક આવ્યો છે, જાગો. સવારે સૂતા હોય ત્યારે પતિદેવને આમ જગાડાય, જાગો. આમ જગાડો છો ને તમે? હાથ પાડો ને આ બાજુ બેઠા હોય બિચારાને ખબર હોય ઘેરે હું હાલત છે હવારમાં, અને તમે તો જગાડતા જઈશો. હું તો બીજા ગામની વાત કરું છું. એ જાગો, ઉઠો. સવારની કોઈ વાત નથી થઈ શકે. તમારે નકરું સૂતું રહેવું છે ને, તમારા ગામની વાત નથી કરતો, હું તો બીજા ગામની વાત કરું છું. તમારે નકરું સૂતું રહેવું છે ને, અમારે કામ હોય ને તમારે ઉઠવું નહીં, ઊભા થાવ ને. એક છોકરો છે ને, અત્યારનો યંગ જનરેશન મારો સૂતો બહુ. માં દીકરાને માથાકૂટ થતી. સૂતો રે, ઉઠે જ નહીં. થાકી જાવ, નગારા વગાડો, અલાર્મ વગાડો, ઢોલ વગાડો ને તોય ઉઠે નહીં. એમાં લગ્ન થયા ને એટલે સાસુમાં થઈ જાય ને એટલે કીધું વહુને કે મારો દીકરો સવારમાં ઉઠશે નહીં. વહુ કે ઉઠી જાય એમ. માને તો હૈયે ગામડાની માને હૈયે ધરા હોય ને, અરે બેટા મેં આને જન્મ દીધો, 20 વર્ષ મોટો કર્યો, મન ખબર હોય ને. વહુ કે માં મારી પાસે મંત્ર છે, હું મંત્ર કાનમાં બોલું એટલે ઉઠી જાય. પણ નો ઉઠે. ઉઠી જાય તો કે બોલો. સવારમાં માં 3 વાર ઉઠાડવા ગઈ ને દીકરો ઉઠ્યો નહીં. પછી પત્ની વહુને કીધું જાઓ બેટા તમે. વહુએ કાનમાં જઈને એટલું કીધું, તમારા મોબાઈલનો લોક ખુલી ગયો છે, ઉઠવું છે કે લોક ખોલીને જોઈ લઉં. તરત જ ઊભો થઈ ગયો. એની સેકન્ડે ગામડાની માં કે વાત સાચી છો, તમારામાં કાંઈક છે ખરું. બસ માં એટલે જ કહેતો હતો. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યા. કોણ છે? અરે પતિદેવ, બારણે કોક બાળક આવ્યું છે. અને સહસ્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ. હજારો ફેણથી મેંડા કાલિયાના ગર્જના કરવા. ભગવાન ઉભા જ, ક્યાંય બોલતા નથી. અને લડાઈ થવા લાગી. કેવી લડાઈ? ત્યાં બાણ ગદા તલવારના ઘા ન થાય તો બટકા ભરે. સર્પનો સ્વભાવ કેવો? ડંખ મારવાનો. ભગવાન ઉભા જ, કાલિયા નાગ ભગવાન ડંખ મારે જ. ભગવાન કાંઈ બોલ્યા નહીં. જેને માસી પૂતનાનું ઝેર પીધું અને કાલિયા નાગનું ઝેર ચડે નહીં. સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ. સહસ્ત્ર હજારો ફેણ હતા કાલિયા નાગનું. ફૂફવે અવાજ કરે છે. કેવી રીતના? ગગન એટલે આકાશમાં ગાજે હાથીઓ. હસ્ત નક્ષત્ર ગાજે બહુ. વર્ષે નહીં ગાજતું બહુ. અને હાથીઓ કહેવાય.
15 દિવસના નક્ષત્ર હોય. અને પેલાના સમયમાં ગામડામાં હાથીઓ ગાજતો ને એટલે બહુ જૂની વાત છે, ક્યાંય લખ્યું નથી પાછું. અમારા બા કરતા લખાવું છે. ગઈઢી માતા, ગામડાની માતા હાથીઓ ગાજેલો મોભારે સાંભેલું પછાડતા. બહુ જૂની વાત છે. શું કામે? મોભારે સાંભેલું પછાડવાથી ઘરમાં રોગ નો રીએ, જીવ જંતુ નો રીએ, પાપ વયું જાય, અશાંતિ વહી જાય, એવો નિયમ છે. અત્યારે મોભાર શું છે પૂછો જ ખબર નહીં હોય, સાંભળેલું નથી. સહસ્ત્ર ભેણા ફૂફવે જેમ ગગન ગાજે, હાથીઓ ગાજેમ ગર્જના થાબા લાગી. ડાંગ ખવારે ભગવાન કાંઈ બોલતા નથી. ભગવાન ઉભા જ, જમણા હાથ નાગનું મોઢું પકડ્યું ભગવાને. કાલ્યો નાગ આખા ભગવાને વીંટાઈ ગયા. ડાબા હાથે પૂંછડું પકડ્યું, શરીર વધારવા લાગ્યા. નાગની રાણીઓ રૂંધાવા લાગી. ઉચ્ચતામ એ સહ, હે ભગવાન મને છોડી દ્યો. ના ઓળખા ભગવંતને, અમને ખબર નથી કે તમે ભગવાન છો. કાલિયા નાગ વીટાઈ ગયા હતા. ભગવાને શરીર વધાર્યું, નસો તૂટવા લાગી, મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. રાણીઓ આવીને ભગવાનનું સ્વાગત કરે છે. ન ઓળખા ભગવંતને, તમે ભગવાન છો એ ખબર નથી. ભગવાન કાલિયા નાગ ઉપર ચડ્યા, ઠુમ ઠુમ ડગલી ભરવા લાગ્યા. ધન્ય છે કાલિયા નાગને, જે ચરણારવિંદ ભીષ્મક રાજા જે ચરણ ધોયા હતા, જે ચરણારવિંદ બલિ રાજાના મસ્તક ઉપર હતા, એ જ ચરણારવિંદ કાલિયા નાગના મસ્તક ઉપર છે. ધન્ય હો. કાલિયા નાગનું ભગવાને દમન કર્યું તે કથા છે. કાલંદીના થરાને પાણીને ઝેર મુક્ત કર્યું છે. યશોદા માતાને ખબર પડી, માં ચિંતા કરતા હતા. 10,000 ગાયોના દાન આપ્યા પછી જલ ગ્રહણ કર્યું છે. આ ભગવાનની વત્સચરણ વાછડા ચરાવવાની લીલા પૂર્ણ થતા ભગવાને ગૌચરણ ગાયો ચરાવવાની શરૂઆત કરી, એવી કથા છે. ભગવાન ગાયો ચરાવવા જાય છે એ પેલા સવારમાં ઉઠીને વસ્ત્ર હરણ કર્યા, એ કથા છે. ગોપીઓએ ના પાડી, વિસ્તાર ન કરતા વસ્ત્ર પાછા આપ્યા. શું જોઈએ છે માગો. ગોપીઓ કે માગવાનું કહેતા હો ને લાલા, તો તમે અમારી સાથે રાસ રમો. ભગવાન કે અત્યારે નહીં, તો શરદ પૂનમની રાતે હું તમારી સાથે રાસ રમીશ. શ્લોકમાં લખેલું છે, સુખદેવજી મહારાજે સ્નાનમ દાનમ તથા હોમમ શયનમ ભોજનમ ગતિમ વિવસ્ત્રો પ્રવૃત્તિ પાપમ કૃદમ ભવેત. સ્નાન દાન હોમ શયન ભોજન ગતિમ નવસ્ત્ર કરીએ પાપ લાગે છે. ભગવાન વૃંદાવનની અંદર ઉઘાડા પગે ગાયો ચરાવે છે. એક ડાળ થી બીજે ડાળ જાય, મોર અને કોયલના ચારા પાડે છે. જે ગાયને બોલાવે એ ગાય એની પાસે આવીને બેસે છે. ભગવાન ઊભા હોય કદમના ઝાડ નીચે, ડાબો પગ રાખે, જમણા પગની આંટી લગાડે, બે હાથે મોરલીને પકડે. મોરલીનું મુખ ભગવાનના નીચલા હોઠ ઉપર હોય, ઉપલા હોઠે ફૂંક મારે અને આંગળીઓથી મોરલીના પગ દબાવે છે. મોરલીનો નાદ સાંભળીને બધા સ્તબ્ધ થઈ જાય છે. ભગવાન ઉભા હોય, એક પગ ઉપર ઉભા જ કૃષ્ણ, પડી ન જાય એટલે ગાય પાછળ આવી ઊભી રહી જાય છે. ગાયો ઘાસ ખાતી બંધ થઈ જાય છે. ભગવાન કૃષ્ણની મોરલીનો નાદ એવો છે, નાદ સાંભળીને સ્તબ્ધ બની જાય છે. સૂર્ય ના સાંભળીને નાચે Come on.
મોરલીનો નાદ સાંભળીને ભાન ભૂલાઈ જાય છે એવી કથા લખેલી છે. ઉખાડા પગે ગાયો ચરાવે છે. ગોપીઓ કહે છે દીવા કરો થઈ સંધ્યા વેળા, ગોવિંદ પધારવાની થઈ ગઈ છે વેળા. ગોવિંદ એટલે કૃષ્ણ. અને ભગવાન કેવી રીતના? તો કે આગળ ગાયો, પાછળ ગાયો, વચમાં કૃષ્ણજી મોરલી વગાડે છે. ગાયોની ખરીએ ઉડે છે ઝીણી ઝીણી રાજ, રજે ભરાયેલા શ્યામ સુંદરના કેસ એટલે વાળ છે. ભગવાન આગળ નથી, પાછળ નથી, વચમાં છે. નકર માલધારી હોય ને ઢોર રાખતા પેલાને ખબર છે, ઘેટા બકરા ઘેટાની છે ને આગળ હાલવું પડે ત્યારે થણ વાહે હાલે. કારણ કે ગાડડીઓ પ્રવાહ છે, એની પાછળ નો હલાય, નકર એક પડે બધાય પડી જાય. એની આગળ હાલવું પડે. ભેંસું હોય એની પાછળ હાલવું પડે, એની આગળ નો હલાય. ભેંસું ને હાંકવી પડે કે ભાઈ હાલો. પણ ગાયમાં ભગવાન આગળ નહીં, પાછળ નહીં, વચમાં. કારણ કે ગાય માતાની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. ગાય આપણી માં છે. ગાયની અંદર માતૃ તત્વ, પિતૃ તત્વની ભાવના છે. એનું નામ ગાય લખેલું છે. ગાયના ખીલાની રાજ, ગૌમૂત્ર, ગાયનું છાણ, ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી યજ્ઞમાં વપરાય છે. યજ્ઞમાં અને ગાયના છાણા પણ અડાયા, ગામડામાં કહેતા અડાયા છાણા. અડાયાનો મતલબ શું? જેને કોઈ અડ્યું જ નથી. સાવ દેશી ભાષામાં છાણ થાય ને એમને પડેલું હોય કુદરતી રીતે, એ સુકાઈ જાય, એ ગાયના છાણા છે. અડાયા, અડેલું જ નથી. એ ગાયના છાણાની અંદર ગાયનું ઘી હોમવામાં આવે, અગ્નિ કરીને ઘી હોમવામાં આવે, ઘરમાં ઓક્સિજન ખૂટે નહીં. નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય, સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલા માટે બ્રાહ્મણને આપણે યજ્ઞમાં ગાયનું ઘી હોમવા માટે આપીએ છીએ. પ્રાણાય સ્વાહા, અપાનાય હોમીએ આપણે ઘી. ઓક્સિજન આપે કે ન આપી તો વચમાં નહોતો હમણાં પીરિયડ આવ્યો, ઓક્સિજનના બાટલા ઘટતા ત્યારે ખબર પડી કે શ્વાસ લેવામાં કેટલી તકલીફ પડે છે. એની કિંમત ત્યારે સમજણી. બોલો, કુદરત તો આપણને કેટલું ઓક્સિજન આપે છે. પણ ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ. ગાય આપણી માં છે. અને જ્યોતિષ શાસ્ત્રમાં તો એવું લખેલું છે, તમારી હથેળી દરરોજ જો ગાય ચાટે તો ગ્રહના દોષ કોઈ દિવસ આવતા નથી. જે ઘરમાં ગાય છે, નિસ્વાર્થ ભાવે, સ્વાર્થ નહીં, નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે તો એ ઘરમાં કોઈ દિવસ દુઃખ ન આવે, અશાંતિ નો રહે, શાંતિ રહે. ગાયની અંદર માતૃ તત્વ, પિતૃ તત્વ ભાવના છે, ગાય કહેવાય. એનું ઉદાહરણ હોત આપું તમને. જો નવી તાજી ગાય વિહાણેલી હોય, પછી વાછડો વાછડી જે કઈ એવું હોય ગાયને, એ તાજી વિહાઈ ગયેલી ગાયને 100 ગાયોની વચમાં રાખવાની. કેટલી ગાયો? 100 ગાયોની વચમાં રાખવાની. વાછડું છૂટું મૂકી દેવાનું. વાછડું પોતાની 100 ગાયોની વચારાથી પોતાની માને ગોતી લેશે. એને ખબર પડે કે આ મારી માં છે, એને ખબર પડે કે આ મારું સંતાન છે. અને ઈ જગ્યાએ ભેંસું રાખજો. એક્ઝામ્પલ જ છે ને બધું. અને 100 નથી રાખવાની જરૂર, 80 કાઢી નાખો, 20 જ રાખજો ને. 20 ભેંસોની વચારે તાજી વિહારી પાડરું કંઈક જે આવ્યું હોય ઈ ભેંસને વચમાં રાખવાની. પાડરું છૂટું મૂકવાનું. એની માન ગોતી લે કેજો લ્યો, ઈ ભેંસ જ છે. અને એના કરતા સાવ સરળ ને સીધું બહાર ગામ તમે જાતા હો, 4 વ્હીલ લઈને વચમાં ગાયનું ધણ આવે ને, તમે હોરન મારજો લ્યો. સાઈડમાં વહી જાય, જોજો, ટ્રાય કરવી કરી લેજો. કારણ કે ખબર પડે છે પાછળ કોક આવે એ મને સાઈડમાં જવાનું કે છે, અને જગ્યાએ ભેંસું આવેલી જતી હોય ને હોરન મારજો ને. વચમાં આવી જાય કેજો ને. એટલે ગામડામાં આપણે ભેંસું શું કહેવાય? ડોબુ. અને એનું દૂધ પીએ છે.
ઘાટું રહ્યું ને એટલે એટલું ગાય માં છે ભગવાન કૃષ્ણ ઉઘાડા પગે ગાયો ચરાવે છે. એક ડાળથી બીજે ડાળ જાય, મોર અને કોયલના ચારા પાડે છે. સંધ્યા વેળા, સંધ્યાની વેળા થાય, ગોપીઓ રાહ જોવે છે. મુંજા રડિયામાં આગ લાગી, ગાયો ઊંચા પૂંછડા લઈને દોડે છે. ભગવાને ગાયોનું રક્ષણ કર્યું, દાવાનળનું પાન કર્યું, તે કથા છે. સવારે ભગવાન ઉઠ્યા અને જોયું તો યજ્ઞની તૈયારી થતી હતી. નંદ બાબાને પૂછ્યું, બાબા શેનો યજ્ઞ? તો કે ઇન્દ્ર મહારાજનો. કેમ એનો યજ્ઞ? બેટા, ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરીએ તો વર્ષો વર્ષ વરસાદ વરસાવે, અને વરસાદ વરસે તો જ આપણે વ્યવસ્થિત ગાયો ચરાવી શકીએ. ભગવાન કૃષ્ણ કે બાબા યજ્ઞ કરીએ કે ન કરીએ, એક વર્ષે એક મેઘને વરસવાનો આદેશ હોય જ. તો યજ્ઞ કરવો તો ઇન્દ્રનો નહીં, તો ગોવર્ધન નાથનો યજ્ઞ કરીએ તો. બાબા કે એમ નહીં, મારે ગામની વાત તો કરવી પડે ને. ગામને ભેગું કર્યું, લાલાએ સભામાં વાત મૂકી. લાલાની વાતને ગોવાળિયાએ ટેકો આપ્યો અને વાત ઉપડી ગઈ. કેવી? ગોવર્ધનનાથનો યજ્ઞ નક્કી કર્યું. કારતક સુદ એકમ પડવો બેસતા વર્ષે ભગવાને યજ્ઞ કરાવ્યો છે, એવી કથા ભાગવતમાં લખી છે. અને શું એનું વર્ણન છે? ભગવાને પ્રકૃતિની પૂજા કરવાનું કીધું છે. પ્રકૃતિની, વૃક્ષની પૂજા, પીપળાની પૂજા થાય છે, તુલસીની પૂજા થાય છે, પવનની પૂજા થાય છે, પૃથ્વીની પૂજા થાય છે, પર્વતની પૂજા થાય છે, નદીની પૂજા થાય છે. પ્રકૃતિની પૂજા કરવાનો ભગવાને સંદેશ છે. યજ્ઞ કરાવ્યો. યજ્ઞમયયંત દેવા સ્થાનિ ધર્માનિ પ્રથમન્યસન્ના દેહનાકમ મહિમાનઃ સતંત્ર યત્ર પૂર્વે સાધ્યાઃ શાંતિ દેવા. યજ્ઞમાં આહુતિ આપવાથી શાંતિ દેવા, શાંતિ પ્રદાન થાય છે. યજ્ઞ કુંડમાં જવતલની આહુતિ આપવી એનું નામ યજ્ઞ છે. ભૂખ્યાઓને ભોજન કરાવવું એનું નામ પણ યજ્ઞ છે. આ 7 દિવસનો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, જ્ઞાનનો ઉપદેશ એનું નામ યજ્ઞ છે. ભૂખ્યાઓને ભોજન કરાવવું એનું નામ યજ્ઞ છે. કુંડમાં આહુતિ આપવી એનું નામ યજ્ઞ છે. દેવતા દેતબા હોય એમાં ભોજન ભગવાનને ઈષ્ટને ધરાવીને હોમવું એનું નામે ભોજન છે, એનું નામે યજ્ઞ છે. પ્રકૃતિની પૂજા. શુદ્ધવાલઃ સર્વ શુદ્ધવાલો મણિવાલસ્ત અશ્વિનાઃ શ્વેતઃ શ્વેતાક્ષો રુણસે રુદ્રાય પશુપતય કર્ણાજામા અવલિપ્તા રુદ્રાનભો રૂપાઃ પાર્જન્યાઃ. યજ્ઞ કરાવ્યો, પૂજા કરાવી. ભગવાનની પૂજા કરીને આપણે પંચામૃતથી સ્નાન કરાવીએ છીએ. શું કામ? 5 જ વસ્તુ, દહીં, દૂધ, મધ, ઘી, સાકર, 5 જ છે. એમાં તુલસી પાન નખાય નય. પંચામૃતમાં છાસ નખાય નય. પંચામૃતમાં ખાંડ નખાય નહીં. સાકર, દહીં અને દૂધ, 5 અમૃતનો સમાવેશ થાય ત્યારે પંચામૃત. દૂધ એ નારાયણ છે, દહીં એ તેજસ્વી છે, ઘી એ નારાયણ છે, મધ એ બ્રહ્મ છે, સાકર એના શિષ્ય છે. પંચામૃતિ ભગવાનને સ્નાન કરાવવામાં આવે. અગ્નિમાં આહુતિ આપવાની અવધૂત સ્નાન કરાવ્યું, યજ્ઞોપવિત પહેરાવી, ચંદન નહીં, કંકુ નહીં, કેસરનું તિલક કર્યું ગોવર્ધનનાથને, ભોગ ધરાવ્યો. પુરાણમાં લખેલું છે યથા દેહે તથા દેવે. દેહ એટલે શરીરને જોઈને એવું જ ઈશ્વરને જોઈ. હું જમું મારો નાથે જમે. તમારો જેવો ભાવ પ્રગટ થાય ને એવું ભગવાન સ્વીકારે છે. અને ભાવ પ્રાધાન્ય છે.
પણ પાછો ખાલી ભાવે નહીં હો. બે વસ્તુ સમજજો. મહેમાન આવવાના હોય ને આગલે દિવસે સાંજે ફોન આવી જાય ને મહેમાન આવવાના છે ને એના માટે રસોઈ બનાવી રાખજો ને માં વહેલી ઉઠી જાય દીકરી બેન 5 વાગે ઉઠીને મંડપ ઘરનું કામ કરવાનું, રસોઈ સ્વાદિષ્ટ જાત જાતની વાનગીઓ બનાવે ને 11 વાગે મહેમાન જમવા બેસે એ બેને એટલી વાનગી બનાવેલી હોય થાળીમાં સમાય નહીં એટલી બધી વસ્તુ બનાવેલી હોય અને મહેમાન જમવા બેસે ને પછી બેન એમ કે તમે તમારા બાપુજીને ઘરે જોયું જ નથી, જમી લ્યો. ભલે 5 વાગ્યાની મહેનત કરી હોય પણ એ જ જગ્યાએ મહેમાન બપોરના સમયે જમવા એટલે ઓચિંતા આવી જાય, જમવાનો સમય હોય, જમવા ભલે છાસ મીઠું રોટલો હોય પ્રેમથી જમાડીએ મારા સામે જમવું જ પડે. અડધો રોટલો વધારે જમે કારણ કે ભાવ છે. યથા દેહે તથા દેવે દેવી ભાગવતમાં લખેલું છે. શું ધરાવો ઈ મહત્વનું નથી, ધરાવવું ઈ મહત્વનું છે. કેટલું ધરાવો ઈ મહત્વનું નથી, ધરાવવું ઈ મહત્વનું. કેવું ધરાવવું ઈ મહત્વનું છે. કઈ તમે પાન ને માવો ખાતા હોય 35 માવો કઈ ભગવાનને ન ધરાવાય. લે હું ખાઉં છું ભગવાન તું ખાઈ લે. હું 4 વાગે જમું છું તું 4 વાગે જમ, એ નહીં પાછું. એક જગ્યાએ છે ને બ્રાહ્મણ ને ગોળ દાદા ને યજમાન બે બેઠા હતા એમની પૂજા કરવા હાટું. પૂજા હાલતી હતી. ખેડૂત હતા બિચારા ગામના અભણ અને ભાઈ પૂજા કરવા ગયા અખાત્રીજે પૃથ્વીની. ગણપતિની પૂજા કરો તો કે ગણપતિ દાદા નથી, તો કે સોપારીમાં માની લ્યો, ભાવ કરી જાઓ. કરી ગયા. નવડાવો ગંગાજળ નથી, ભાવ કરી જાઓ. ખેડૂત ભાવ કરી ગયા. પંચામૃત થી નવડાવો, પંચામૃતમાં દૂધ છે દાદા બીજું કઈ નથી, ભાવ કરી જાઓ. ભગવાનને ચાંદલો ચોખા કરો, દાદા ચાંદલો છે ચોખા નથી, ભાવ કરી જાઓ. આરતી ઉતારો દીવો, દાદા દીવો નથી અગરબત્તી છે, ભાવ કરી જાઓ. ભોગ ધરાવો કાજુ બદામ, ભગવાનને ધરાવવા પડે, કાજુ છે બદામ નથી, ભાવ કરી જાઓ. આમ આયલું બધું. છેલ્લે બધું પૂરું થયું તો ઓલા ખેડૂતે દક્ષિણા આપીને કવર આપ્યું, આ લ્યો. દાદાએ કવરમાં જોયું તો દક્ષિણા, કે આમાં દક્ષિણા તો નથી ખાલી કવર છે, ભાવ કરી જાઓ. એમ સમજવામાં દક્ષિણા છે, ભાવ કરી જાઓ. ભાવ જ કરવાનો છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીને. યથા દેહે તથા દેવે. અન્નકોટ ધરાવેલો છે, અન્નકૂટ અને અન્નકોટ. આગળ કેસરિયા ભાત રાખ્યા ગોવર્ધનની સામે. લાલો કે બધાય આંખો બંધ કરી જાઓ, મારા ભગવાન જમવા માટે આવશે. બધાય આંખો બંધ કરી ગયા. અને એક એવું છે ભગવાનને જમાડતા હોય ને ત્યારે એમાં જોવાય નહીં, એટલે મોટા મોટા મંદિરમાં છે ને પડદો આડો કરી દે. આંખું બંધ કરી ગયા. એક ગોપીએ વિચાર કર્યો આને આપણે નાનપણથી ઓળખી છીએ, આ ભાઈને, ભાઈ એટલે લાલો, અને શું તોફાન કરતો ક્યાંક ઈ નથી જમતો ને, એમ વિચારીને જે ગોપીએ આંખ ખોલી તો ભગવાન જમતા જમતા વયા ગયા, અંતર ધ્યાન થઈ ગયા. કેસરિયા ભાતમાં ભગવાનનો પંજો, જમણા હાથનો પંજો પડી ગયો. એટલા માટે વૈષ્ણવો ભગવાનને અન્નકોટ ધરાવે ને કેસરિયા ભાત રાખે ને પંજો મારે. ભગવાન જમતા હતા એ પાકું. ગોપી કે મારી ભૂલ થઈ. યજ્ઞ પૂરો થયો ને આ બાજુ ઇન્દ્ર મહારાજ ને ખબર પડી શું મારો યજ્ઞ બંધ રખાવનાર કોણ છે, તો કે વસુદેવનો દીકરો કૃષ્ણ છે. ઇન્દ્ર મહારાજ ને ક્રોધ ચડ્યો. 49 વાયુને હુકમ કર્યા, 12 મેઘને આદેશ કર્યો, મંડો વરસવા. 12 મેઘ ઠાંગા થવા લાગ્યા, પવન લાગવા લાગ્યું. ગાયો ઊંચા પૂછડા લઈને દોડે છે. ડમક ડમક દા દુર્લા સાથે ગોકુળમાં
નંદ બાબા કે હું લાલા ના પાડતો તો ને બાબા એ અત્યારે વિચારવાનું નથી. ભેગા કરો ગાયુને, ગોપીજાન, ગોવાળિયાન બધાને ભેગા કર્યા. ભગવાન ગોવર્ધન પાસે આવ્યા. ગુરુ કરતો હાથ નાખ્યો, ગોવર્ધનને ધારણ કર્યો. દેવતા પુષ્પનો વરસાદ વરસાવા લાગ્યા. ગંધર્વ ગાન કરે ભગવાનની જય હો. બોલો ગિરિરાજ ધારણ કી, બાલ કૃષ્ણ લાલ કી, ભાગવત ભગવાન. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ભગવાને ગોવર્ધનને ધારણ કર્યું એવી કથા છે. બધાને પર્વત નીચે રાખ્યા છે. સુદર્શન ચક્ર પર્વત ઉપર રક્ષણ કરે છે. બલભદ્ર શેષાય પાળ બની ગયા, અંદર પાણી ન આવે. બધાને નીચે રાખ્યા છે. જમણા હાથની ટચલી છેલ્લી આંગળીએ ગોવર્ધનને ધારણ કર્યો એવી પણ કથા છે. ભગવાનનું નામ ગિરિરાજ પડ્યું અને કેવું ગિરિરાજ એનું વર્ણન લખેલું છે. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે સદન. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે સદન. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના દેવી બલહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના દેવી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ યમુનાજીની બલહારી. માં યમુનાજીની બલહારી. યમુનાજીની બલહારી. માં યમુનાજીની બલહારી. બોલો ગિરિરાજ ધરણ કી, બાલકૃષ્ણ લાલ કી જય. ભગવાને ગોવર્ધનને ધારણ કર્યો તે કથા જ નીચે રાખ્યા છે. ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરે છે. અને કૃષ્ણ ચરિત્ર બહુ અદ્ભુત છે સાહેબ. પાણી આવી જાય તો મકાન ને ગામ ડૂબવા માંડે તો પર્વત નીચે જવાય, પર્વતની ઉપર ચડાય. આપણે તો ઉપર ચડીએ ને, જ્યાં ઉચ્ચાણ વાળો વિસ્તાર હોય ત્યાં વયા જઈએ, નીચે થોડા રહીએ. ભગવાન બધા નીચે રાખ્યા છે. ગમે એવી સત્તા આવે, ગમે એવી વિદ્યા આવે, ગમે એવું ધન આવે, ગમે એવો સમય આવે, ક્યારે ઊંચાઈ ખોટી ઊંચાઈ ઉપર ચડીને અભિમાન ન કરવું. અભિમાન કોઈનું રહ્યું નથી ને રહેશે પણ નહીં. બે એક દિવસ થયા ને એટલે ગોવાળિયા કે લાલા હા તું થાકી ગયો હશે, અમે તને ગોવર્ધન ઉપડાવીએ, ટેકા ભરાવી. લાલો કે બરાબર ને, લાકડી ને ટેકા ભરાવ્યા. બોલો
ભગવાને હાથ લીધો ને ગોવર્ધન ખડપડવા માંડ્યો, લાલા તું ઉપાડ, તું અમારે નથી ઉપાડવો. સુખી થવાનો છઠ્ઠો ઉપાય એ છે, જિંદગીમાં માણસને ખબર પડે મારે ક્યાં અટકવું, તો એને કોઈ દિવસ ન પડે ભટકવું. અટકવાની ખબર પડી જવી જોઈએ. 7 દિવસ ભગવાને ગોવર્ધનને ધારણ કર્યું એવી કથા છે. ગોવર્ધન, ગો એટલે ઇન્દ્રિયો અને વર્ધન એટલે ધારણ. ઇન્દ્રિયોને ધારણ કરવા વાળા ભગવાન કૃષ્ણ છે. 7 દિવસ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર ને અવિદ્યા. ઇન્દ્ર મહારાજનું અભિમાન દૂર થયું. ગુંજાવતાર પરિપિચ્છન સન્મુખાય. ગુંજ એટલે ચણોઠી અર્પણ કરી ઇન્દ્ર મહારાજે. ઇન્દ્ર મહારાજે પણ અભિષેક કર્યો, જેને આપણે ગોવિંદ કહીએ છીએ. બોલીએ ગોવિંદ ભગવાન, ગોપાલ ભગવાન. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્ઞાન આપે છે. રાજન, ઇન્દ્ર મહારાજનું અભિમાન દૂર થયું, પાછું ગોકુળની સર્જન કર્યું તે કથા છે. ત્યારબાદ ભગવાનના વેણુ ગીત નાદની કથા છે. 4 ગીત છે, વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત અને ભ્રમર ગીત. ગીત એટલે ગાવાના નહીં, ભગવાનના શરીરનું વર્ણન. સુકૌવાચ બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભદ્રવાસ કનક કપિસમ ભેજયંતીમ ચ માલા રુંદરાન વેણુ રુધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપધર્મણમ પ્રાવિશદગીચકીર્તિ પ્રાવિશદગીચકીર્તિ. બરહા પીડમ, બરહા એટલે મોર ને પીડ એટલે પીછું. જેને ભગવાને મોરનું પીછું ધારણ કરેલ છે. ભગવાન ધારે તો કાગડાનું ધારણ કરી શકે, પણ મોરનું શું કામે? મોરી બ્રહ્મચારી, ભગવાન કૃષ્ણ બ્રહ્મચારી. બ્રહ્મચારીની ભાષા બ્રહ્મચારી જાણે, ખગની ભાષા ખગ જાણે, સ્ત્રીની ભાષા સ્ત્રી જાણે, સંતની ભાષા સંત જાણે છે. વૈષ્ણવની ભાષા વૈષ્ણવ જાણે, ભગતની ભાષા ભગત જાણે છે. બરહાપીડમ નટવર વપુ, નટખટ છે. કરણીયો કર્ણિકારમ, કાનમાં પીળા પુષ્પ છે. બિભદ્રવાસ કનક કપિસમ વૈજયંતીમ ચ માલામ. જે ભગવાને વૈજયંતીની માળા પહેરેલી છે. વે એટલે નકીન, જય એટલે વિજય. જેનો નક્કી વિજય છે એવા ભગવાન કૃષ્ણ છે. વૃંદરાન વેણુ, વૃંદાવનમાં વેણુ લગાડે છે. પૂરયન ગોપવૃંદે, એવા ભગવાન હૃદયમાં વાસ કરજો. સમય વીતવા લાગ્યો અને વીતતા વીતતા ગોપીઓ જે સમયની રાહ જોવે છે, શરદ પૂનમનો દિવસ આવ્યો એવી કથા છે. ગોપીઓ વહેલા ઉઠીને તમામ કામ કરે છે. દિવસ જાતો નથી, સમય બહુ લાંબો લાગે છે. ગોપીઓ ભગવાન સૂર્યનારાયણને કહે છે, પ્રભુ તમે અસ્ત થાવ. ચંદ્રનારાયણ આવે, ચંદ્રનારાયણ આવે એટલે રાત્રિ આવે, રાત્રિ આવે એટલે લાલો અમારી સાથે રાસ રમે. કોઈ વાત દિવસ જાતો નથી. નકર સમય ચાલતો હોય ને એમ જ ચાલે, સમય ચાલવામાં ફેરફાર થાય નહીં. પણ દુઃખનો દિવસો લાંબા લાગે ને આનંદના દિવસો ટૂંકા લાગે. નકર ઘડિયાળ ધીમી હાલવા માંડે એવું જ નથી, કઈ કે ફૂલ હાલવા માંડે એવું નથી. પણ આ જીવ છે ને એનો સ્વભાવ છે શું? જે જીવ પહેલા સમય સાથે જોડાઈ જાય એની આગળનો સમય એને લાંબો લાગે છે. કેવી રીતના? નવે નવા લગ્ન થઈ ગયા હોય ને પતિદેવ એટલે કે વર્ષ દિવસ થયા સાસરે, એટલે કે માવતરે સાસરેથી માવતરે જવાનું ન હોય, વર્ષ દિવસ થયા હોય ને માવતરે જવાનું ન હોય, અને પતિદેવ આગલે દિવસે સાંજે એમ કહે, શું કાલ સવારે તને 10 વાગ્યે હું તને તારા પિતાના ઘરે લઈ જઈશ.
આમ કે ને એ યુવાન બેન, એ યુવાન માતા દીકરી જો આનંદમાં આવી જાય ભાઈઓ. ગોળના ગાડા આવ્યા એમ સમજો. માટે બધું ફટ કામ કરવા. રાતે 1 વાગ્યા સુધી બેન જાગે, 4 વાર થેલામાં કપડા નાખે, 4 વાર કાઢે. રાતે 1-1.5 વાગે આજ નીંદર નથી આવતી. શું કામ? એનો જીવ બીજે દિવસે 10 વાગ્યા સાથે જોડાઈ ગયો છે. એટલે ક્યાં જવાનું છે? પિતાના ઘરે. સવારે એ માં સાંજે મોડી સુવે અને એ દીકરી બેન સવારમાં વહેલી ઉઠી જાય. ઉઠાડવી ન પડે. નકર એ માતાને ઉઠવામાં અલાર્મ થાકી જાય તો નીંદર ન ઉઠતી હોય, તે દિવસે વગર અલાર્મે ઊંઘ ઉડી જાય. મંડે ઘરનું બધું ફાટ કામ કરવા. જ્યાં કામ કરીને આવે તો 7 જ વાગ્યા હોય. નકે યુવાન બેનને, એ યુવાન દીકરીને, એ માતાને એ ઘરનું કામ કરતા 3 કલાક થતી હોય દરરોજ, તે દિવસે એ કામ કરવામાં 1 કલાક જ થાય. અને વ્યવસ્થિત થાય પછી. લે બા 7 જ વાગ્યા, ઘડિયાળ બંધ નથી થઈ ગઈ ને? બા કે ના. લાવો બા તમારું કામ કરી દો. બા એટલે સાસુ. સાસુમાં કે આલ્યો. ના કે સાસુમાં દરરોજ એના ભાગનું કામ કરતા જ હોય, તોય ઓલું કામ કરતા 3 કલાક થાય. અને તે દિવસે યુવાન બેન સાસુમાનું કામ કરીને આવે તો અડધી કલાક જ ગઈ હોય. લે 7:30 જ. માં ઘડિયાળ બંધ થઈ ગઈ લાગે છે. ના બેટા ચાલુ છે. પોતાનું કામ એ થઈ જાય, વિશેષ કામ થઈ જાય. લાવો બા રસોઈ બનાવી દો, બનાવી દો. કપડા ધોઈ દો, ધોઈ દો. બા સમજતા જ હોય, ધોઈ દો. બીજું વધારાનું વિશેષ કામ કરીને આવે તો 8. નકર એ કામ કરતા દરરોજ 3 કલાક થતી હોય તો પોતાનું કામ કરે 1 કલાકમાં, બીજા ભાગનું કામ કરે, કપડા ધોવે, રસોઈ 8:30. બા બધું કામ થઈ ગયું છે, રસોઈ થઈ ગઈ છે, લોટ બંધાઈ ગયો છે. મારા બાપુજી જમવા બેસે એટલે રોટલી કરી દેજો. ને કપડા અડધા સુકાઈ ગયા, લેવાઈ ગયા છે, સંજવારી પોતા થઈ ગયા, બધું થઈ ગયું છે. તમારે કાંઈ કરવાનું છે નહીં. શું કામે? ક્યારે 10 વાગે, ક્યારે હું મારા પિતાના ઘરે જાઉં અને ક્યારે મારા મા બાપને મળું. આનંદ છે. પણ આગલો સમય જાય નહીં. 8:30, 9 થાય ને ત્યાં તૈયાર થઈ જાય ને થેલા ભરાઈ જાય ને. છોકરા હોય તો છોકરાઓને તૈયાર થઈ ગયા ને, પગ પાવડર લગાડાઈ ગયા ને, બૂટ ને થેલા ને, છોકરા ઓસરીના કોરે પહોંચી જાય 9 વાગે. કેટલા વાગે? 9 વાગે. જવાનું કેટલા વાગે? 10 વાગ્યે. પણ પહોંચી જાય 9 વાગ્યે. પણ એમાં પતિદેવ આવે કામ કરીને. એને એમ પતિદેવ કહે આજ નહીં, મારે થોડું કામ વધી ગયું છે, હું તને કાલ લઈ જઈશ. અને પછી જો પાવાગઢ થી મહાકાળીમાં ખેરે આવે ભાઈ, અને અવતાર મંડે લેવા. માતાજી સીધા ઘરે જે પહોંચી જાય એનું કઈ વર્ણન હોય નહીં. પણ કહેવાનો તાત્પર્ય એ છે, એ માતાને 10 વાગ્યા સાથે જોડાઈ જાય પોતાનો જીવ. હું મારા બાપના ઘરે જઈશ, મારી માં આમ કરતા હશે, મારા પિતા આમ કરતા હશે, મારા ભાઈ આમ કરતા હશે. એ જીવ જોડાઈ જાય એટલે પેલો સમય લાંબો લાગે. એમ ગોપીઓને કોઈ વાતે દિવસ જાતો નથી. માંડ કરીને દિવસ ગયો. દિવસ બહુ લાંબો લાગ્યો. રાત્રિ આવી અને સ્નાન કરીને વસ્ત્ર પહેરીને સોળે શણગાર સજાજ. અને શરદ પૂનમની રાતે ભગવાને યમુના નદીના કિનારે કદમના ઝાડે બેઠા બેઠા મોરલી વગાડી. શરદ પૂનમની રાતે મોરલીનો નાદ સાંભળ્યો અને ગોપીઓ ભાન ભૂલી ગયા. દોડતા ગોપીઓ આવ્યા છે યમુના નદીના કિનારે. આ સમયની ઘણા વર્ષોથી આ ગોપીઓ રાહ જોતા હતા. એ સમય માંડ આવ્યો છે. જ્યાં લાલા પાસે આવ્યા, લાલો ગોપીઓ સામે જોઈને હસે, દાંત કાઢે છે. કારણ કે ગોપીઓએ સોળે શણગાર સજેલા છે નહીં. એક ગોપી એક સાઈડના વાળ ઓરેલા છે ને એક સાઈડના નથી ઓરેલા. એક ગોપી આંખમાં આંજણ આંજતા હતા. લાલાની મોરલીનો નાદ સાંભળીને આંજણ આંજવાનું ભૂલાઈ ગયું ને એ સેથો પુરાઈ ગયો. જે ગોપીઓ કંકુથી સેથો પૂરતા હતા એ જગ્યાએ આંખમાં અંજાઈ ગયું, ભાન ભૂલાઈ ગયું છે. લાલો હસવા માંડ્યો.
ગોપીઓ કે લાલા મેં તારા વગર રહી નથી શકતા. લાલો કે હું નથી રહી શકતો. અને લાલાને અભિમાન આવ્યું ગોપીઓને. ભાગવતમાં એવું લખેલું છે, અભિમાન આવે ત્યાં ભગવાન રહે નહીં. અંતર ધ્યાન થઈ ગયા છે. ગોપીઓ રડવા લાગ્યા. રાધાજી કહે છે, બેન આપને અભિમાન આવ્યું છે. ગોપીઓએ ગોપી ગીત ગાયું એવી કથા છે. ગોપીઓ વાચ શું જયતિ તે જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વત રહી. જયતિ તે ગોપીઓ કહે છે, લાલા તારે અમને મૂકીને વયું જાવું તું તો તે અમને યમુના નદીના કિનારે બોલાવ્યા શું કામ? તારે આવું જ કરવું તું તો દાવા ન લાગ્યો ત્યારે બધાને મરી જવાતા. ઇન્દ્ર મહારાજે વરસાદ વરસાવ્યો ત્યારે બચાવ્યા શું કામ? તારે આવું ન કરાય. દયિત દૃશ્યતા દીક્ષુતાવકા દુતાસ્વતાસ્વતા વામ વિચિન્વતે જયતિ તે જન્મના વ્રજ સયત ઇન્દિરા શાશ્વત. એમનેમ ભગવાન મળે નહીં. ભગવાન મળે કેવી રીતના? તો ગોપીઓ કહે છે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? તવ કથામૃતા કવિ વિરીરિતા કલ્મષાપહા. તવ કથામૃતા કવિ વિરીરિતા શ્રવણ મંગલમ શ્રીમદાતત શ્રવણ મંગલમ શ્રીમદાતત ભુવિ ગુણંતિ તે ભૂરિધા જના ભૂરિ ગુણંતિ તે ભૂરિધા જના. તવ કથામૃતા તવ જીવન કવિ વિરીરિતા કવિ વિરીરિતા. ભગવાનને પ્રાપ્ત કરવા માટે તવ કથામૃતમ, કથા સત્સંગ અમૃતનું પાન કરવું. શ્રવણ મંગલમ, શ્રવણ એટલે સાંભળવું, મંગળ એટલે સારું. હું પહેલાથી કહેતો આવું છું, જ્યાં સુધી બેસશો નહીં ત્યાં સુધી સાંભળશું નહીં, સાંભળશો નહીં ત્યાં સુધી ભગવાનનું નામ લેશો નહીં, નામ લેશો નહીં ત્યાં સુધી વિચારશો નહીં, વિચારશો નહીં ત્યાં સુધી ભગવાનનું આચરણ નહીં કરીએ, અને આચરણ નહીં કરીએ ત્યાં સુધી ભગવાન નહીં મળે. એના માટે બેસવું અને સાંભળવું. ભગવાન પ્રગટ થયા તે કથા છે. ગોપીઓએ માફી માંગી, ભૂલ થઈ. શરદ પૂનમની રાતે એક ગોપી એક કાન ધા થઈ કરતા ભગવાન કૃષ્ણ પરમાત્મા શરદ પૂનમની રાતે ગોપીઓ સાથે રાસ રહીમાં તે કથા છે. શંકર ભગવાનની સમાધિ તૂટી ગઈ. દર્શન કરવા માટે આવ્યા શિવજી. દરવાજે ગોપી ઉભા હતા. ઉભા રહ્યો, બાબા અંદર પૂછી આવું. ગોપી અંદર પૂછવા ગઈ, લાલા હા શંકર ભગવાન રાસ જોવા માટે આવે એમ છે, અંદર આવવા દઉં? શંકર ભગવાન આવે એમ છે. ગોપીએ પૂછ્યું કૃષ્ણને. કૃષ્ણ ના પાડે છે, નહીં, જેન્ટ્સ નો એન્ટ્રી, પુરુષોએ અવાય નહીં. ના પાડી. શંકર ભગવાન કે રાસ તો જોવો જ છે. એક બાર શ્રી ભોલે ભંડારી બનકર બ્રિજ કી નારી. શંકર ભગવાને સ્ત્રીનું રૂપ લઈને રાસ જોયો તે કથા જ રાસ રાસેશ્વરની કથા. શરદ પૂનમની રાતે રાસ રમ્યા. આપણે પણ ભાવથી રાસ રમો છે ને, થઈ જાવ ઊભા. શરદ પૂનમની રાતડી દેખાય ચંદ્ર ઉગ્યો આકાશ રે.
માંડો રમવા માંડો. રમો રમો. હાલો. ઉતાર દેશું ઓરડા મેં કાય દેશું મેડીના મોલ રે આવેલા સાબરા ઉતાર દેશું ઓરડા મેં કાય દેશું મેડીના મોલ રે આવેલા સાબરા સાતન દેશું રે આવેલા સાબરા લીલા રે પીતાંબર પેરાય મારા મનડા ને હેરા લીલા રે પીતાંબર પેરાય મારા મનડા ને હેરા લીલા રે પીતાંબર પેરાય મારા દલડા ને હેરા લીલા રે પીતાંબર પેરાય મારા મનડા ને હેરા મનના પાણી ગયા તારે કાના ને ધોયા પાણી ગયા તારે યમુનાના પાણી ગયા તારે કાનને ધોયા યમુનાના પાણી ગયા તારે કાનને ધોયા અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા ગોકુળ ગામના એ મારે મહી એ મારે વેદવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના મરી વેદવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના મથુરાની મહી વેદવાનની દરી નટપટયે નંદ કિશોર માગે છે દાન દીએ નટપટયે નંદ કિશોર માગે
સકળ આ જગતની અણકૂળ જાતિ એક દ્વારિકા એક જલોહિયા ભારત મારા એક જલોહિયા ભારત મારા કરીએ પિતાના પાપને અમે નાના તારા માલ રે અમે કરીએ પિતાના પાપને અરે જાગો 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 હે કૃષ્ણ કનૈયા જાગો અરે જાગો 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 હે કૃષ્ણ કનૈયા જાગો કૃષ્ણ કનૈયા લાલ કી આ બધા દાતાઓને ભાવથી તાલી પાડીને વધાવો. હલો પોતપોતાની રીતે પોતપોતાની શક્તિ મુજબ ભોજનથી માંડીને જલ પાણીથી માંડીને પ્રસાદ શરબત ચા જે વ્યવસ્થામાં આપેલું છે ભગવાન એની મનોકામના પૂર્ણ કરશે. બોલો ખોડિયાર માત કી જય. તેમજ શરબતની પ્રસાદી શામજીભાઈ ડાયાભાઈ સિંગાડા તેમજ અરવિંદભાઈ રવજીભાઈ સિંગાડા, મનસુખભાઈ રણછોડભાઈ જગાણી તથા સ્વ લીલાબેન હિરજીભાઈ પટોડિયા દેવડકીવાડા તરફથી છે. તો આ બધા દાતાઓને એકવાર આપણે તાલીઓના ગડગડાટથી વધાવીશું. તેમજ આજ સાંજની પ્રસાદીના દાતા મેહુલભાઈ જૈન કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્ઞાન આપે છે. રાજન, શરદ પૂનમની રાતે ગોપીઓ સાથે ભગવાન રાસ રમ્યા તે કથા છે. રાસ રાસેશ્વર, રાસ એટલે શરીરની વ્યાખ્યા દેખાડેલી છે એમાં. જેમાં રાગ દ્વેષ ન હોય એનું નામ રાસ. ખોટો વિકાર અને વિચાર ન હોય એનું નામ રાસ. શરીરના ખોટા રસનો ત્યાગ થાય એનું નામ રાસ. કામદેવ લડાઈ કરવા માટે આવ્યા છે, ભગવાનને હું હરાવી દઉં, આ તો બ્રહ્મચારી છે, ભગવાન કાંઈ ન કરી શકે. કામદેવ હારી ગયા. પાણીમાં આવે તો બતાવું, ભગવાન જલમાં પણ લડાઈ કરવા ગયા છે, જતા જીતી ન શક્યા કામ. આ તો ભગવાન ખુદ બ્રહ્મ છે. એટલા માટે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતકલે સનાસાય ગોવિંદાય નમો નમઃ. આ શ્લોક બોલવાથી રોગ વયો જાય, ખોટા વિચાર વયા જાય, ખોટા વિકાર ન આવે, ઘરમાં અશાંતિ ન આવે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાબ્જમ વિજય સખે રતિ રસ્તુ મેન વદ્યા. ભગવાનનું વર્ણન ત્યાં દેખાડેલું છે.
કૃષ્ણમ નારાયણમ વંદે કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ કૃષ્ણમ વંદે પાયનો વંદે કૃષ્ણમ વંદે પૃથુસુતા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્ઞાન આપે. રાજન ચંદ્રનારાયણ ભગવાન રાસ જોવા માટે રોકાઈ ગયા હતા. રાત્રિ 6 મહિનાની બની ગઈ છે. કારણ કે કૃષ્ણનો નિયમ છે ટીટ ફોર ટેટ, સટમપાતી સાઠિયમ જેવા સાથે તે વાહ. કૃષ્ણનો અન્યાય હોય જ નહીં. કૃષ્ણ હાજર દેવ છે. એકમાંથી અનેક સ્વરૂપ કૃષ્ણના છે. રાધે કૃષ્ણ કહો તો એન, મથુરાનો મોહન કહો તો એન, દ્વારકાનો નાથ કહો તો એન, ખાલી કૃષ્ણ કહો તો એન, કાનુડો કહો તો એન. મૂળ ચણા લોટ. ચણા લોટ માંથી શું આપણે બનાવવું છે એ વિચારવાનું છે, પણ મૂળ એ મૂળ બ્રહ્મ છે. જેવું જેને જોતું હતું ને એવું કૃષ્ણ બધાને આપ્યું છે. ગોપીઓ રાસને યાદ કરે છે. ત્યાંથી ભગવાન ગોકુલ છોડે એ કથા છે. મથુરાના પ્રવેશની કથા છે. આટલી કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધી. પરીક્ષિત રાજા બપોરનો સમય થાય, લાલાની મૂર્તિને સ્નાન કરાવી, ચંદન ચર્ચિત કરી, દૂધનો ભોગ અર્પણ કરીને ભગવાનનું સ્મરણ, આપણે પણ સ્મરણ. કથા કાલ સવારે 8:30 વાગ્યે. કાલે માધવકુળનો માંડવો, જાદવકુળની જાન, વાત ગાતે લગન. લગન પાછા જાન જમાયું લઈને આવવાના છે. બોલો, એવું જ છે ને. જમાય બીજાની ઘરે જમે એનું નામ જમાય. તમારી વાત નથી કરતો, હું તો બીજા ગામની વાત કરું છું. તમે તો બધા રેડી જ છો. અને જમરાજાની જેમ આવે ને જમરાજાની જેમ વહી જાય. રાતે 12 વાગે બેન ને એમ કે હાલ ઊભી થા, વહી જાવું ચાલ. અને જાવા દેવાય પડે, અને બેન ને હારે જાવું પડે. એવા તો છે જ નહીં. જાગાણીના જમાવીને તાલી પાડીને વધાવો. જેવા હોય તમને ખબર, પણ હારા છે એ પાકું છે. પણ કાલ જમાયો જાન લઈને આવે છે. કાલ માધવકુળનો માંડવો, જાદવકુળની જાન. વાતે ગાતે સમય સંજોગ, આપણી પાસે સમય ઓછો છે એ પ્રમાણે કથા, એ પ્રમાણે ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન કહેશું, લગ્ન કરશું, મૂર્તિઓના લગ્ન થશે, જાણશું, જોશું, સમજશું અને આનંદ કરશું. કાલ ફટાણાઈ ગાવાના છે. તો દ્વારકાના નાથની જાન છે ભાઈ. બસમાં આવે, ટ્રેક્ટરમાં આવે, પ્લેનમાં આવે, ટ્રેનમાં આવે ને હાલીને આવે. એટલે જાન અહીંયા બધા પૂરેપૂરા લઈને આવજો. જમાયો પટેલ બધાને લઈને આવજો. આડોશી પાડોશીને લઈને આવજો. બ્યુટી પાર્લર વાળાનો ઓર્ડર દઈ દીધો, તૈયાર થઈને આવજો. પણ કાલ ભગવાનના લગ્ન, કાલ જેમ નંદ મહોત્સવમાં આનંદ કર્યો એમ કાલ કૃષ્ણના લગ્નનો આનંદ ભાવથી હરિકીર્તન અને દરરોજના નિયમ પ્રમાણે કથામાં પૂજામાં ભૂલચૂક થઈ હોય ભગવાન માફ કરે. માફ ક્યારે કરે? શરણાગતિ સ્વીકારી ત્યારે. માટે હાથ ઊંચા કરીને શરણાગતિ. જય જય શ્રી રાધે લાલ કી જય. ભાવથી હરિકીર્તન, પૂજામાં પરિવાર આવી જાઓ. અને કાલે ભાઈ માંડવા નખાશે જાન. અને કાલ બપોરની પૂજા બેનું દીકરીઓ, જાગાણી પરિવારની તમામ દીકરીઓ અને જમાઈઓ હક પૂજા કરવાની છે. હક બધાને લાગે. 1.5 વીઘા જમીન વેચવી બધાની સહી જોતી હોય તો આમાં ન જોઈ. ભલે પોથી ખાલી ચાંદલો ચોખા જ કરે. એટલે કાલ બેનો દીકરીઓ જમાયું બધાએ કાલ પૂજા કરવાની છે. સાથે જાન લઈને આવજો. ને અમારે સિસ્ટમ છે એ ખબર છે તમને પટેલ? એ તો આટલા વર્ષ થયા છો ને, એ તો ખબર તો હોય જ ને. મૂળ અમારા ફાધર કાંઠાનો જ પટ્ટો છે આ. સમજે? અમારે ત્યાંથી જ પાણી અહીંયા આવે. આ પટ્ટો એક જ થાય દેશી ભાષામાં. એટલે અહીં જવતલિયાનો લાલ રે મારા પ્રેમની થાળી. તમારા
મોની થાળી વને જમનાજીની રારી ભરી લાવો હાલો હાલો પરિવાર આવી જાઓ છેડાછેડી બંધ થઈ ગઈ છે ને ઊભા રહી જાઓ છેડાછેડી લઈને ઊભા રહી જાઓ અહવના પતિદેવ પાસે ઊભા રહી જાઓ બાપા ગોતો ગોતો ત્યાં જ ગોતો ગોતી ગોતી ઊભા રહી જાઓ બધા ચલો રે જમનાજીની રારી ભરી લાવો રોને મારા નાથ રે સામળ્યા આચો મન કરને નાથ રે સામળી આરોગોને નંદલાલા આરોગોને મોહન પ્યારા મેં તો રસોય મારા હાથે રે બનાવી વાલા કૃષ્ણ કનૈયા લાલ એ છે ને જમણા હાથ ઉપર બેનો ઉભા રહ્યો ને ડાબા હાથ ઉપર આમ ફરી જાવ હું કામ ઊંધા ઉભા રહ્યો છે આટલા વર્ષ લગ્ન ને થઈ ગયા તો ઈ તમને કહેવાનું ક્યાં ઉભા રહ્યો એમ બાયુ ઈ તો જાગાણી બાયુ મગજ ફેરવે છે એમ છે અમે બાયુનું ચાલે છે રેવા દ્યો ને હાલો રેડી આરતી વાળા ભરતી બધા લેવાની છે અને ઉતારવાની છે જો બા ને દાદા ગામડે રહેતા હોય છોકરા સંતાન બહેનો દીકરીઓ બધા બહાર રહેતા હોય વેકેશનમાં ઘેરે આવે ને વેકેશનમાં એટલે રાતના 12-1 વાગ્યા સુધી જાગે બા ને દાદા હોત જાગે બોલો જે કાંઈ બનાવ્યું હોય જમે કહેવાનો મારો મતલબ બા ને દાદા વડીલ છે ને એને આનંદ આવે કે મારો પરિવાર ભેગો થયો જ હસી બોલીને આનંદ કરે છે અત્યારે જીવતા જીવ જોતા હોય ને આનંદ આવતો હોય ને તો આ જાવાવાળા પૂર્વજો ભાગવતથી 7 પેઢીનો ઉદ્ધાર થાય આખો પરિવાર પૂજા કરો ને એમાં આપણા વડીલો આનંદમાં જ હોય એમાં કોઈ શંકાનું સ્થાન જ નથી એટલા માટે આનંદથી આરતી પૂજા સામૂહિક બધા કરે એટલા માટે વારા ફરતી બધા હાથથી ઉતારીને એકબીજાને થાળી આપી દેજો ચાલો ભાઈ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા દાયો
કુલાંતર કૃતાની ચાલાની સર્વાણી સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાયામ પદે પદે. જમણાથી ભગવાનને આરતી આપી દો. તમે આરતી લઈ લ્યો. લીધી. બધા બે હાથ જોડી રાખજો. છેડા છેડી ખંભે રાખો, ખંભે રાખો, બસ ક્યાંય કાઢવી નથી. હાથ જોડીને બધા ભગવાનની પ્રાર્થના કરી જાવ. આખો પરિવાર કહેવાનું, ભગવાન મંત્ર વગર, ક્રિયા વગર, ભાવ વગર, ભક્તિ વગર પૂજા કરી પરિપૂર્ણ માનજો. અમારા પિતૃઓના આત્માને સદગતિ મળે. ધન ધાન્ય સુખ અને સંપત્તિ આપો. કુટુંબમાં બધાની મનોકામના પૂર્ણ થાય. માતાજી સુરા પુરાણ પિતૃ દેવતાને કહેવાનું, હે માં કુપુત્રો ન જાયત ક્વચિદ અભિગુ માતાનું ભવતી. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. બે હાથ જોડી માથું નમાવીને પગે લાગી જાઓ અને બોલો, ત્વમેવ માતા જગપિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ ત્વમેવ સર્વ મમ દેવ બે હાથ જોડી માથું નમાવીને 3 વખત પગે લાગો. ભાગવત દેવતાય નમઃ, ખોડિયાર દેવીએ નમઃ, સર્વ પિતૃ દેવતાય નમો નમઃ. દરરોજના નિયમ પ્રમાણે વારા ફરતી ઉપર આવવાનું છે. પોથીજીને ચાંદલો ચોકા સાંભળો. પ્રદક્ષિણા એક કરવાની છે. વડીલોને પગે લાગવાનું છે. બેનોએ પતિ દેવોને પગે લાગવાનું છે. ભૂલાય નહીં હો. હાલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય વાસુદેવાય. નમો ભગવતે
કૃષ્ણ કનૈયા લાલ ભાગવત ભગવાન ખોડિયાર માત નમઃ પાર્વતી પતય હર હર